મિત્રો શું ચેતરભાઈ વસાવાના ઘરે અટકાયત કરવામાં આવી છે? શું ચેતરભાઈ વસાવાને રાજપીપળા અટકાયત કરવામાં આવી છે? શું ચેતરભાઈ વસાવાને સભા ભરવા માટે નહીં જવા દેવામાં આવશે? આને લઈને તમામ જે પ્રશ્નો ઉઠી રહ્યા છે આજે વાત કરવામાં આવે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી જે લોકો જે 4 રાજ્યના આદિવાસી લોકો ત્યાં ભેગા થવા જઈ રહ્યા છે, જ્યાં પરમિશન એમને કોઈ પણ પ્રકારની પરમિશન જે છે એ નથી આપવામાં આવી અને જે લોકો જે આવી રહ્યા છે, જે ગાડીઓ ભરીને જે પિકઅપો ભરાઈને જે આવી રહ્યા છે એમને અટકાયત કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી રહી છે અને એક ગાડીની અંદર કાયદેસર 4 થી 5 જ માણસો બેસીને રાજપીપળા તરફ જવા દેવામાં આવે છે। શું ખરેખર મિત્રો જે આજે જે સભા થઈ રહી છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે લોકો ગરીબના જે ગલ્લા તોડી નાખ્યા હતા એમને લઈને જે આજે જે આદિવાસી સમગ્ર આદિવાસી જે લોકો જે છે એમને ન્યાય મેળવવા માટે જે એક સભા રાખવામાં આવી છે, આને લઈને જે પરમિશન માંગવામાં આવી છે, પરમિશન પણ એમને આપવામાં નથી આવ્યું। તો જે પરમિશન આપે કે ના આપે જે સભા જે છે એ ત્યાં કરવાના જ છે। આ રીતના ચેતરભાઈ વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા સાહેબે કહ્યું છે। શું ચેતરભાઈ વસાવાને નજરકેદ કર્યા છે? શું ચેતરભાઈ વસાવા સાહેબના ઘરે પોલીસ મૂકી દેવામાં આવી છે? શું ચેતરભાઈ વસાવા આ સભાની અંદર હાજરી આપી શકે છે? એ પહેલાં આપણે જાણી લઈએ। જ્યાં મિત્રો વાત કરવામાં આવે છે ગઈકાલે જે પરમિશન માંગવામાં આવી હતી, પરંતુ પરમિશન એમને કોઈ પણ પ્રકારની પરમિશન નથી આપવામાં આવી। તો ચેતરભાઈ વસાવા કીધું છે પરમિશન આપે કે ના આપે આ સભા થશે એટલે થશે, કેમ કે અમારા લોકો પર ગમે ત્યારે ન્યાય આપવામાં નથી આવતો, અમને પીડા કરી રહ્યા છે, અમારી જમીન માંગી રહ્યા છે, અમારા જે લોકો જે છે એ બધી દુકાનો ગલ્લા લારી બધી તોડી નાખવામાં આવ્યા છે। આને લઈને જે આક્રોશ જે છે એ લોકો જે આદિવાસી સમાજ જે છે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે લોકો જે છે આજે સભા કેવડિયા ખાતે યોજવા જઈ રહ્યા છે। આને લઈને જે પોલીસ જે છે અટકાયત કરવામાં આવી છે। જ્યાં મિત્રો જેમ જેમ આપણને જે સમાચાર મળશે એમ આપણે 24 કલાક લાવી રહેશે અને તમને બતાવતા રહીશું। જ્યાં મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો તમને જણાવી દો અત્યારે જે કોઈ પણ પ્રકારને કોઈને અટકાયત નથી કરવામાં આવી। આજે જે 11 વાગ્યાનો જે કાર્યક્રમ છે, જેમ જેમ ટાઈમ વીતતો જશે એમ એમ આપણને ખબર પડશે, એમ એમ તમને પણ આ ચેનલ પર અમે વિડીયો બતાવીશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે તરત જ નવા વિડીયોમાં આપણે જોઈ લઈશું કે શું ચેતરભાઈ વસાવા સાહેબ સાથે શું ઘટના ઘટે છે તે। જય હિન્દ, જય ભારત।